નમસ્તે, કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું બીડ વર્ક તોરણમાં. આ મારી એક યુટ્યુબ ચેનલ છે કે જેમાં હું તોરણના નમૂના કેવી રીતે બનાવવા તેનો હું વિડીયો અપલોડ કરું છું. આ એક બીજી નવી ડિઝાઇન લઈને આવી છું તમારા માટે. આ તોરણ છે, એના માટે શાકનો વિડીયો મેં આની પહેલાં અપલોડ કરેલો છે. પ્લીઝ જો તમે તે જોયેલો ના હોય તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ નમૂનો કેવો છે અને તમારાથી કેવો બને છે પ્લીઝ તે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. જો તમને મારા વિડીયોઝ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારી ચેનલને બીડ વર્ક તોરણ નામની છે. સ્ક્રીન ઉપર લખેલું છે કેટલા મોતી મેં સ્ટાર્ટિંગમાં યુઝ કરેલા છે. પ્લીઝ તે ધ્યાનથી જોજો અને તે પ્રમાણે મોતી લઈને તોરણની શરૂઆત કરજો. લાસ્ટમાં 6 મોતી, 2 વ્હાઈટ અને 2 બ્લુ અને 2 વ્હાઈટ, કુલ ટોટલ 6 મોતી છોડીને આગળના વ્હાઈટ મોતીમાંથી સોય કાઢવાની છે. જેવી રીતે વિડીયોમાં બતાવેલું છે પ્લીઝ એવી રીતે કરજો. કંઈક આવી રીતે બનશે, લૂપ ટાઈપનું બનશે. નીચે પાછા 3 વ્હાઈટ મોતી લઈને 3 મોતી છોડીને ચોથા મોતીમાંથી સોય કાઢવાની છે. કંઈક આવું દેખાશે તમારું વર્ક. 2 બ્લુ 1 વ્હાઈટ મોતી લઈને 3 મોતી છોડીને ચોથા મોતીમાંથી સોય કાઢવાની. 2 વ્હાઈટ 1 ગ્રીન મોતી લેવાનો છે, પાછું ચોથા મોતીમાંથી સોય કાઢવાની. 3 ગ્રીન મોતી લેવાના છે, 2 વ્હાઈટ 1 બ્લુ મોતી લેશું. 1 વ્હાઈટ 2 ગ્રીન, 3 ગ્રીન મોતી લેશું, લીલા મોતી 3 લેશું ને ચોથા મોતીમાંથી કાઢશું સોય. 3 વ્હાઈટ મોતી, 2 વ્હાઈટ 1 બ્લુ મોતી લેશું. 2 દુધિયા અને 1 બ્લુ મોતી લેશું, ચોથા મોતીમાંથી કાઢવાનું છે. 3 વ્હાઈટ મોતી લેશું. 3 વ્હાઈટ મોતી લેશું. પછી પાછા 3 મોતી લઈને ચોથા મોતીમાંથી કાઢવાનું છે. પાછા 3 વ્હાઈટ મોતી. અહીંયા આપણું એક સાઈડનું વર્ક પૂરું થશે. કંઈક આવું દેખાશે તમારું પણ. હવે 2 બ્લુ અને 2 વ્હાઈટ મોતી લઈને વર્ક પાછું ટર્ન કરવાનું છે. વ્હાઈટ મોતી, 3 દુધિયા મોતી લેશું. 3 વ્હાઈટ મોતી, 1 બ્લુ 2 દુધિયા મોતી લેશું. 2 દુધિયા 1 બ્લુ મોતી, 3 સફેદ મોતી, 2 સફેદ 1 લીલો મોતી, 3 લીલા મોતી લેશું. 2 વ્હાઈટ 1 બ્લુ મોતી,
એક વ્હાઈટ, બે ગ્રીન મોતી, એક ગ્રીન, બે વ્હાઈટ મોતી, બે વ્હાઈટ, એક બ્લુ મોતી, હવે બધા જમાં 3-3 વ્હાઈટ મોતી લઈને છેક ઉપર પહોંચી જવાનું છે. આ તોરણ બહુ મોટું બનવાનું છે તમારા માટે. બે બ્લુ, બે વ્હાઈટ મોતી. હવે બે વખત નહીં, એક વખત 3 વ્હાઈટ મોતી આવશે અને પછી 2 વ્હાઈટ, એક બ્લુ મોતી આવશે. ત્રણ વ્હાઈટ મોતી, બે વ્હાઈટ, એક ગ્રીન મોતી, બે વ્હાઈટ, એક બ્લુ મોતી, એક વ્હાઈટ, બે ગ્રીન મોતી, એક ગ્રીન, બે વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી લેશું, બે વ્હાઈટ, એક બ્લુ, ત્રણ દુધિયા મોતી, બે દુધિયા, એક બ્લુ મોતી, બે વ્હાઈટ, એક દુધિયા મોતી, એક દુધિયા, બે વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, બે બ્લુ, બે વ્હાઈટ મોતી લઈને વર્ક ફેરવશું. ત્રણ વ્હાઈટ મોતી ને ત્રણ દુધિયા મોતી, ત્રણ બ્લુ મોતી, એક બ્લુ, બે દુધિયા મોતી, ત્રણ દુધિયા મોતી, બે દુધિયા, એક બ્લુ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, બે વ્હાઈટ, એક ગ્રીન મોતી, બે વ્હાઈટ, એક બ્લુ મોતી, એક ગ્રીન, બે વ્હાઈટ મોતી, ત્રણ મોતી, બે વ્હાઈટ, એક બ્લુ મોતી. હવે ત્રણ વ્હાઈટ મોતી, પાછા ત્રણ વ્હાઈટ મોતી અને પછી બે બ્લુ, બે વ્હાઈટ વર્ક ટર્ન કરવાનું હશે. ત્રણ વ્હાઈટ મોતી, બે વ્હાઈટ, એક બ્લુ મોતી, એક વ્હાઈટ, બે દુધિયા મોતી, ત્રણ દુધિયા મોતી, બે વ્હાઈટ, એક બ્લુ મોતી,
एक ग्रीन, 2 व्हाइट मोती, 3 દૂધિયા મોતી, 3 વ્હાઇટ મોતી, 2 વ્હાઇટ એક બ્લુ મોતી, 3 દૂધિયા મોતી, પાછા 3 દૂધિયા મોતી, બ્લુ વ્હાઇટ બ્લુ, બ્લુ વ્હાઇટ દૂધિયા, દૂધિયા વ્હાઇટ 2 મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ મોતી લઈને વર્કને ટર્ન કરવાનું છે. નવી લાઈન ચાલુ કરશું. 3 વ્હાઇટ મોતી, 3 દૂધિયા મોતી, 2 વ્હાઇટ એક બ્લુ મોતી, 3 દૂધિયા મોતી, 2 દૂધિયા એક બ્લુ મોતી, 3 વ્હાઇટ મોતી, 1 વ્હાઇટ 2 દૂધિયા મોતી, 3 દૂધિયા મોતી, 2 વ્હાઇટ એક બ્લુ મોતી, 1 વ્હાઇટ 2 દૂધિયા મોતી, 3 દૂધિયા મોતી, 2 વ્હાઇટ એક બ્લુ મોતી, 3 વ્હાઇટ મોતી, 3 વ્હાઇટ મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ લઈને વર્ક ટર્ન કરવાનું છે. 3 વ્હાઇટ મોતી, 2 વ્હાઇટ એક દૂધિયા મોતી, 3 દૂધિયા મોતી, 2 વ્હાઇટ એક બ્લુ મોતી, 1 વ્હાઇટ 2 દૂધિયા મોતી, 3 દૂધિયા મોતી, 3 વ્હાઇટ મોતી, 2 વ્હાઇટ એક બ્લુ મોતી, 3 દૂધિયા મોતી, 1 બ્લુ 2 વ્હાઇટ મોતી, 2 વ્હાઇટ 1 દૂધિયા મોતી, 1 દૂધિયા 2 વ્હાઇટ, 3 વ્હાઇટ મોતી, 2 બ્લુ 2 વ્હાઇટ મોતી લઈને વર્ક પાછું ફેરવશું. 3 વ્હાઇટ મોતી, પાછા 3 વ્હાઇટ મોતી, પાછા 3 વ્હાઇટ મોતી, 2 વ્હાઇટ 1 બ્લુ મોતી, 2 દૂધિયા 1 બ્લુ મોતી, 3 વ્હાઇટ મોતી, 2 વ્હાઇટ 1 દૂધિયા મોતી, 3 દૂધિયા મોતી, 2 વ્હાઇટ 1 બ્લુ મોતી, 1 વ્હાઇટ 2 દૂધિયા મોતી, 1 દૂધિયા 2 વ્હાઇટ મોતી,
બે વ્હાઈટ એક બ્લુ મોતી. હવે બધા વ્હાઈટ મોતી આવશે 3-3. બે બ્લુ બે વ્હાઈટ મોતી લઈને વર્ક પાછું ફેરવશું. ત્રણ વ્હાઈટ મોતી, બે વ્હાઈટ એક બ્લુ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, બે વ્હાઈટ એક દુધિયા મોતી, બે વ્હાઈટ એક બ્લુ, એક વ્હાઈટ બે દુધિયા મોતી, એક દુધિયા બે વ્હાઈટ, ત્રણ વ્હાઈટ મોતી, બે વ્હાઈટ એક બ્લુ મોતી, એક બ્લુ બે વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, પાછા ત્રણ વ્હાઈટ મોતી, પાછા ત્રણ બીજા વ્હાઈટ મોતી, બે બ્લુ બે વ્હાઈટ લઈને વર્ક ટર્ન કરશું. બધા જ લાઈનમાં વ્હાઈટ મોતી આવશે 3-3, 4 વખત આવશે આ. એક બ્લુ એક દુધિયા એક બ્લુ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, પાછા ત્રણ વ્હાઈટ મોતી, બે વ્હાઈટ એક દુધિયા મોતી, બે વ્હાઈટ એક બ્લુ મોતી, એક દુધિયા બે વ્હાઈટ, ત્રણ રેડ મોતી. હવે નવો કલર ચાલુ થશે અહીંથી. તમે તમારા મનપસંદ પ્રમાણે કલર એડ કરી શકો છો. બે વ્હાઈટ એક બ્લુ લીધા છે, હવે ત્રણ વ્હાઈટ આવશે. પાછા ત્રણ વ્હાઈટ મોતી, બે બ્લુ બે વ્હાઈટ મોતી, પાછા ત્રણ વ્હાઈટ મોતી, બે વ્હાઈટ એક બ્લુ, એક વ્હાઈટ બે રેડ, ત્રણ રેડ મોતી, બે વ્હાઈટ એક બ્લુ મોતી, એક દુધિયા બે વ્હાઈટ મોતી, ત્રણ રેડ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, બે વ્હાઈટ એક બ્લુ મોતી, બે દુધિયા એક બ્લુ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, પાછા ત્રણ વ્હાઈટ મોતી, બીજા ત્રણ વ્હાઈટ મોતી, નેક્સ્ટ હવે લાસ્ટ ત્રણ મોતી પાછા વ્હાઈટ, બે બ્લુ બે વ્હાઈટ મોતી લઈને વર્ક ટર્ન કરશું. ત્રણ વ્હાઈટ મોતી, ત્રણ દુધિયા મોતી, ત્રણ વ્હાઈટ મોતી, એક બ્લુ બે દુધિયા મોતી, બે દુધિયા એક બ્લુ મોતી, ત્રણ વ્હાઈટ મોતી, એક વ્હાઈટ બે રેડ મોતી, ત્રણ રેડ મોતી, બે વ્હાઈટ એક બ્લુ મોતી, એક વ્હાઈટ બે રેડ મોતી, ત્રણ રેડ મોતી,
2 વ્હાઈટ એક બ્લુ મોતી, 3 રેડ મોતી, પાછા 3 વ્હાઈટ મોતી, 2 બ્લુ 2 વ્હાઈટ મોતી, 3 વ્હાઈટ મોતી, 2 વ્હાઈટ એક બ્લુ મોતી, 2 વ્હાઈટ એક રેડ મોતી, 3 રેડ મોતી, 2 વ્હાઈટ એક બ્લુ મોતી, 1 વ્હાઈટ 2 રેડ મોતી, 3 રેડ મોતી, 3 વ્હાઈટ મોતી, 2 વ્હાઈટ એક બ્લુ મોતી, 3 દૂધિયા, 2 દૂધિયા એક બ્લુ, 2 વ્હાઈટ એક દૂધિયા, 1 દૂધિયા 2 વ્હાઈટ મોતી, 3 વ્હાઈટ મોતી, 2 બ્લુ 2 વ્હાઈટ મોતી, લાઈન વર્ક પાછું કરશું ટર્ન, 3 દૂધિયા મોતી, 3 બ્લુ મોતી, 1 બ્લુ 2 દૂધિયા મોતી, 3 દૂધિયા મોતી, 2 દૂધિયા એક બ્લુ મોતી, 3 વ્હાઈટ મોતી, આવું લાગશે કંઈક તમારું વર્ક. પહેલાં મેં પોપટી કલર યુઝ કરેલો છે, ગ્રીન કલર, પછી દૂધિયા, પછી રેડ કલર યુઝ કરેલો છે. તમે તમારી પસંદના કલર્સ એમાં યુઝ કરી શકો છો. ઉપર ત્રિકોણ જેવું બનશે અને નીચે આવી રીતે પાન જેવી ડિઝાઇન છે. આવું મેં આખું બનાવેલું છે તોરણ. આ થોડુંક સાદું છે, તમે તમારી રીતે બીજું ડેકોરેટિવ કરી શકો છો. ઉપર ઘૂઘીને એવું બધું કરી શકો છો, નીચે કોથળી પણ પાડી શકો છો. આ મેં એકદમ સિમ્પલ રાખેલું છે. પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.